स्थानीय निकाय के चुनाव को लेकर उम्मीदवारों की सूची विभिन्न पार्टियों की ओर से जारी कर दी गई है। तब ये खबर डभोई से सामने आ रही है। दरअसल स्थानीय निकाय के चुनाव को लेकर डभोई सेवा सदन पर फॉर्म भरने के लिए उम्मीदवार उमड़े हैं। भारतीय जनता पार्टी, कांग्रेस, अपक्ष और साथ ही आम आदमी पार्टी के उम्मीदवारों की ओर से आज अपने फॉर्म भरे गए हैं। डभोई नगर पालिका की 36 बैठक, तालुका पंचायत की 20 बैठक और जिला पंचायत की 4 बैठकों के लिए उम्मीदवारी पत्र भरे जा रहे हैं। तो फॉर्म भरने के लिए सेवा सदन और तालुका पंचायत पर उम्मीदवार अपने समर्थकों के साथ इस वक्त पहुंचे हुए हैं। तो वहीं डभोई के विधायक शैलेश मेहता की ओर से डभोई नगर पालिका, तालुका पंचायत और जिला पंचायत जीतने का दावा भी इस दौरान किया गया है। 11 बजे से ही फॉर्म भरने के लिए सेवा सदन और तालुका पंचायत पर उम्मीदवार अपने कार्यकरों के साथ, अपने समर्थकों के साथ भीड़ जुटा रहे हैं। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ડભોઈ નગરમાં ડભોઈ નગરપાલિકાના ઉમેદવાર ભારતીય જનતા પક્ષે જાહેર કર્યા છે। આજે એ તમામ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અને હું આપના મારફત નગરજનોને અપીલ કરું છું કે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડે। ફરીવાર ભારતીય જનતા પક્ષનું નગરપાલિકામાં બોર્ડ બનવાનું છે અને ડભોઈને દરબાવતી બનાવવાની જે મુહિમ ચાલી રહી છે, ડભોઈ નગરમાં જે વિકાસના કામો છે તે આગામી 5 વર્ષ માટે અવિરત ચાલતા રહે, એના માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને મત અપાવે, જીતાડે અને ખાતરી આપું છું ભારતીય જનતા પક્ષનું બોર્ડ બન્યા પછી જે છેલ્લા 5 વર્ષમાં કામો થયા છે એના પણ ડબલ ગતિએ કામો વિકાસના આગળ વધશે। આપના મારફત ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ડભોઈ નગર ખાતે અમારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સમર્થકોની મોટી ભીડ સાથે ફોર્મ ભરવા આવી રહ્યા છે। ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે। કેસરિયા લહેર વ્યાપી ગઈ છે ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારે બહુમતીથી બોર્ડ બનશે એવી અમારો વિશ્વાસ છે અને સર્વે ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, વંદે માતરમ, भारत माता की जय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।